શહેરના વાસણા રોડ પર આવેલી સંત કબીર શાળામાં ટ્રસ્ટી અને શિક્ષકો દ્વારા મનમાની કરવામાં આવી રહી હોય તેવા વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે. મોડી રાત્રે ઈમેલ દ્વારા એડવાન્સ ફી નો મેસેજ સાથે જ લિવિંગ સર્ટિફિકેટ આપવામાં પણ મનમાની કરવામાં આવતા જ વાલીઓ રોષે ભરાયા છે. વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પહોંચ્યા છે અને ત્યાં આવેદનપત્ર પણ પાઠવ્યું છે. સમગ્ર મામલે પોલીસ પહોંચી છે. પોલીસે સવારે તેઓને બોલાવ્યા ત્યારે વાલીઓને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હોય તેવા પણ આક્ષેપ છે. મિત્રો, જ્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યાં ગેટ બંધ કરી દેવામાં આવ્યો. સાથે જ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે શાળાના ટ્રસ્ટીઓને પણ બોલાવીશું, પરંતુ ટ્રસ્ટીઓની જગ્યા શિક્ષકોની જગ્યાએ પટ્ટાવાળાને બોલાવી અને મામલો ઠાળે પાડવાના આક્ષેપ પણ વાલીઓ કરી રહ્યા છે. શહેરના વાસણા રોડ ખાતે આવેલી સંત કબીર સ્કૂલના સંચાલકો દ્વારા એફઆરસીના નિયમોને બાજુમાં મૂકી અને મનમાની ચલાવવામાં આવી રહી છે. વાલીઓને એડવાન્સ ટર્મ ફી માટે રાત્રે ઈમેલ કરવામાં આવ્યો, મેસેજ કરવામાં આવ્યો, તેમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માટે પણ આનાકાની કરવામાં આવી રહી છે. ત્યારે વાલીઓ રોષે ભરાયા છે. કારેલીબાગ સ્થિત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે જ્યારે આવેદનપત્ર આપવા ગયા હોય ત્યારે વાલીઓ શાળાએ પહોંચતા શાળા સંચાલકો દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી વાલીઓ ગોત્રી પોલીસ સ્ટેશનમાં 7 વાગ્યા સુધી રોકાવા છતાં પણ પોલીસે યોગ્ય કાર્યવાહી કરવાને બદલે પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા છે. વાલીઓ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા ત્યાં શાળાના સંચાલકોને બોલાવવાની વાત કરી હતી, પરંતુ પટ્ટાવાળા તેમજ અન્ય એક વ્યક્તિને મોકલવામાં આવ્યા. કોઈ સ્ટેટમેન્ટ સામે નથી આવ્યું. પોલીસ પણ વાલીઓને ગોળ ગોળ ફેરવી રહ્યા હોય અને ધક્કા ખવડાવી રહ્યા હોય તેવા વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. पुलिस कमिश्नर रिटायर है, उनके लिए अलग कायदा नहीं है. पुलिस कमिश्नर को अगर रोड पर उतार के उससे जवाब लाना है तो हम ले आएंगे. मैं मीडिया के सामने बोल रहा हूँ, कानून से ऊपर नहीं है रिटायर्ड पुलिस कमिश्नर. उल्टा पुलिस कमिश्नर जैसा ऊंची पोस्ट में रहे हुआ आदमी को कानून का पालन करना है. कानून क्या बोलता है, मैं आपको 2 चीज़ बताता हूँ. एक NCPCR नेशनल कमीशन फॉर प्रोटेक्शन ऑफ चाइल्ड राइट्स, इनका डायरेक्शन क्लियर है. अगर पेरेंट्स का फीस बाकी होगा तो भी आप MC रोक नहीं सकते हो. नामदार मद्रास हाई कोर्ट का जजमेंट है रिट पिटिशन के अंदर, अगर स्कूल फीस बाकी होगा तो भी आप LC रोक नहीं सकते. बट सर आपकी तरफ से मुझे बोलने दीजिए. आपकी तरफ से मैं मीडिया के सामने प्रॉमिस करता हूँ कि जो कानूनी जोगवाई है, जो कानूनी धारा धोरण है, जो कानूनी लिमिट है, जो सरकार मान्य फी स्ट्रक्चर है, उसके हिसाब से देने के लिए हर एक पेरेंट तैयार है. मेरे हिसाब से तो हम देने के लिए तैयार है. जब कानून बोलते हैं अगर फीस नहीं भी पे करोगे तो भी LC देना है, हम फीस देने के लिए तैयार है. लेकिन अगर ये मैडम के बेटा इतना रुपया बाकी आप लिख के दो, 2021-22 गवर्नमेंट अप्रूव्ड फीस इतना, मैडम ने कितना दिया, 23-24 अप्रूव्ड फीस कितना दिया, आप इसका हिसाब करो, हिसाब दो, फिर बाद में पैसा मांगो. इनको लिख के देना ही पड़ेगा. एब्सोल्युटली ऑफिशियल इनको लिख के देना ही पड़ेगा. संत कबीर स्कूल मैनेजमेंट अगर ये सोचता है कि वो कानून से ऊपर है तो उनको कानून क्या है वो हम समझा के रहेंगे. बराबर. वडोदरा के अंदर स्कूल मैनेजमेंट जितना भी हमारे साथ सरकार देना चाहते हैं, हम सामने से सरकार देने के लिए तैयार है. लेकिन जिस तरह कल पेरेंट्स के साथ वर्तन संत कबीर स्कूल ने किया वो एक्चुअली इनह्यूमन. इतनी धूप में इतना साल फीस भरा हुआ पेरेंट्स को बाहर निकाल के रोडों पर खड़ा रह के अंदर घुसने तक नहीं दे. इससे ज़्यादा ह्यूमैनिटी कुछ हो ही नहीं सकते. वडोदरा के अंदर संस्कार नगरी के अंदर संस्कार भूल के संत कबीर स्कूल जो कार्रवाई कर रहे हैं, मैं आपको वडोदरा पेरेंट एसोसिएशन की तरफ से प्रॉमिस करता हूँ कि जितने भी LC बाकी है आपको मिलेगा. अगर 2-3 दिन लेट हुआ उसके वजह से एक भी बच्चे का एजुकेशन सफर नहीं होने वाला. अगर प्रोविजनल एडमिशन DO का ऑफिस थ्रू दिलाना है, आपका मनपसंद स्कूल में DO का ऑफिस इंटरफेयर करेंगे. અમે સ્કૂલમાં ગયા અને જ્યારે અમે PCRને બોલાવી ત્યારે પોલીસ સાહેબ એવું કીધું હતું કે અમારી સાથે સ્કૂલનો એક સભ્ય આવશે અને પેરેન્ટ્સમાંથી કોઈ એક આવશે. ત્યારે સ્કૂલમાંથી એ લોકોએ પ્રિન્સિપાલ કા પછી વાઇસ પ્રિન્સિપાલને આવવાની જગ્યાએ એ લોકોએ લાઇબ્રેરિયન અને પટાવાળાને મોકલ્યા હતા. આ શું થયું, જ્યારે પ્રિન્સિપાલ કાં પછી વાઇસ પ્રિન્સિપાલને હાજર રહેવાની જગ્યાએ જ્યારે એ લોકો એમના જે લાઇબ્રેરિયનને મોકલે છે અને લાઇબ્રેરિયનને કહી દીધું મને સ્કૂલમાંથી આવ્યું છે કે તમે જાઓ એટલે હું આવ્યો છે, એને કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી. અમને કાલે પોલીસ સ્ટેશનમાંથી એવું કીધું હતું કે કાલે તમે 10:30 પોલીસ સ્ટેશન પેરેન્ટ્સ બધા આવી જજો, એટલે અમે અહીંયા હાજર થયા છે, પણ હજુ અમને કોઈ સંતોષપૂર્વક ઉત્તર મળ્યો નથી. પોલીસ હમણાં અમને ગોલ ગોલ ફેરવે છે. હવે સ્ટેટમેન્ટ માટેની વાત કરે છે, પણ હવે જોઈએ શું થાય છે આગળ. કોઈ
અમે 11 વાગ્યાનો ટાઈમ હતો, અમે અડધો કલાકથી રાહ જોઈ રહ્યા છીએ. પણ 7:30 વાગ્યા સુધી રાહ જોઈ. કાલે અમે 7:30 સુધી બેઠેલા હતા પોલીસ સ્ટેશનમાં. અમારે બી અમારા ઘરમાં નાના બાળકો છે. અમે કાલે સવારના 10 વાગ્યાથી લઈને સાંજે 7:30 સુધીને અમે આમ જ ફરતા રહ્યા છે. કોઈ કહે છે સ્કૂલમાં જાઓ, કોઈ કે ડીઓ ઓફિસમાં જાઓ, પોલીસ સ્ટેશનમાં બેસી રહ્યા છે. અમને હજુ કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. અમે આશા રાખીએ છીએ કે આજ સુધીમાં અમારો સંતોષકારક જવાબ મળી જાય. પૂર્વી જોશી. અમને કાલે ડીઓ ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યાર પછી અમે ડીઓ સરના કહેવા પ્રમાણે અમે સ્કૂલે પહોંચ્યા ત્યારે એ લોકોએ ગેટ ખોલ્યો નહોતો, અમને બહાર જ ઊભા રાખ્યા. અમારી પણ લીધી નહોતી એટલે અમારે 100 નંબર પર ફોન કરી અને PCR વેનને બોલાવવી પડી હતી. પોલીસવાળા આવ્યા તો અમને પણ અને સ્કૂલમાંથી પણ એક પર્સનને લઈને ગોત્રી પોલીસ સ્ટેશન આવ્યા હતા. ત્યાર પછી અમે ઘણું બધું બેઠા, આખો દિવસ રાત્રે સાંજે 6 વાગ્યા ત્યારે બીજા બ્રહ્મભટ્ટ સર કરીને હતા, એમને બોલાવ્યા, બધી વાત કરી, અમારી એપ્લિકેશન લીધી અને અમને ઇન્વર્ટ કરીને કીધું. સામેવાળા માણસને અહીંયા બોલાવવામાં પણ નથી આવે. એ હતા એ બેસી રહ્યા, એમનું કોઈ નિવેદન આપવા માટે તૈયાર હતા નહીં. અને અમને કીધું હતું કાલે સવારે આવજો, એટલે અમે ફરીથી શાળા સંચાલકોને બોલાવી અને નિવેદન લઈશું. પણ અત્યારે એ લોકો એ પણ આવી નથી રહ્યા. અમને કહે છે કે આના પર કોઈ ગુનો દાખલ કરી શકાય એવું છે નહીં અને જે તદ્દન ખોટું છે. અમારી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી થઈ છે એનો ગુનો એ દાખલ કરી શકે છે, પણ એ કશું દાખલ કરવા તૈયાર નથી. અને ડીઓ શાળા સંચાલકો પણ ડીઓ સરના કાલના મીડિયા સામે આપેલા નિવેદનને પણ ગણકારતા નથી. એ લોકો એનું પણ ઉલ્લંઘન કરી રહ્યા છે. તમે જોઈ શકો કે કાલે પણ મીડિયાની સામે નિવેદન આપ્યું હતું ડીઓ સરે કે શાળા તમારી પાસે ટર્મ ફી ના લઈ શકે. મેં ફોન કરી દીધો છે, તમે શાળાએ પહોંચો, એ તમને કોઓપરેટ કરશે અને તમારી વાત સાંભળશે. તમને એ કરવા ત્યાંથી શાળા એડવોકેટ નીલમ પટેલ સ્કૂલના કમ્પાઉન્ડમાં પણ જવા દેવા તૈયાર નથી.